નમસ્કાર મિત્રો, તો આજનો વિડીયો આપણો છે સીટી સ્કેન અને એમઆરઆઈ વચ્ચેનો ડિફરન્સ શું. ઘણા મિત્રોને હજુ સુધી એક ખ્યાલ નહીં કે એમઆરઆઈ અને સીટી સ્કેન કયા કિસ્સામાં અને ક્યારે કરાવવું જોઈએ. તો સીટી સ્કેન છે એ એક એક્સરે રેડિયો ટેકનોલોજી છે, જ્યારે એમઆરઆઈ છે એ તરંગો વેવ તરંગની એક ટેકનોલોજી છે. સીટી સ્કેન એ ફેફસા, હાડકાં અને બ્લડ ક્લોટિંગના કિસ્સામાં કરાવવામાં આવે છે, જ્યારે એમઆરઆઈ છે એની અંદર મગજની અંદર થયેલી ગાંઠો અથવા મગજ જેને કહેવાય બ્રેન ટ્યુમર અથવા સ્નાયુઓના દુખાવા કે એ ટાઈમમાં એમઆરઆઈ કરવામાં આવે છે. તો બંનેમાં ઇમરજન્સી કન્ડિશનમાં કઈ વધુ મહત્ત્વની છે? તો ઇમરજન્સી કન્ડિશનની અંદર ઓછા સમય લેતો એવી સીટી સ્કેન કરવામાં આવે છે, જેની અંદર 10 થી 15 મિનિટની અંદર રિપોર્ટ આવી જાય છે, જ્યારે એમઆરઆઈની અંદર તમારે 30 થી અડધો કલાકથી 1 કલાક સુધીનો સમય લે છે. એટલે ઇમરજન્સી કન્ડિશનની અંદર સીટી સ્કેનનો ઉપયોગ કરવામાં આવે છે. પણ બંનેની અંદર કિંમતની રીતે જોવા જઈએ તો સીટી સ્કેન એ બહુ ઓછી કિંમતે થાય છે, જ્યારે એમઆરઆઈની કિંમત થોડી વધારે હોવાથી એ કોઈ ખાસ એવા કિસ્સામાં જ કરાવવામાં આવે છે. અને બંનેની અંદર સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો સીટી સ્કેનની અંદર એક્સરે કિરણો હોવાથી તમારા બોડીને નુકસાન થોડું થઈ શકે છે, જ્યારે એમઆરઆઈની અંદર એવું કોઈ પણ નુકસાનકારક તરંગો ન હોવાથી તે સેફ અને સિક્યોર ગણાય છે. તો આ વિડીયો જોઈને તમને માહિતી મળી હોય તો બીજા જે લોકોને ખ્યાલ ના હોય તેવા મિત્રોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.